નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, લાભ પાંચમના દિવસે જો તમને આવા સંકેત જોવા મળે તો મિત્રો સમજી લેજો કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે. મિત્રો, તમારા જીવનમાં ખૂબ જ લાભ થવાનો છે. મિત્રો, દિવાળીના દિવસોમાં તેમજ ધનતેરસમાં તમે લક્ષ્મી માતાને અનુલક્ષ્મીને ઘણા બધા ઉપાયો કર્યા હશે. આથી મિત્રો, જો આજે લાભ પાંચમના દિવસે આવા સંકેત જોવા મળે તો તમારે સમજી જવાનું કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરે થઈ ચૂક્યો છે. તેની સાથે જ મિત્રો, જો તમે આ એક નાનો ઉપાય કરી લીધો તો માતા તમારા ઘરમાં લક્ષ્મી હંમેશાને માટે રહેશે. તેમજ મિત્રો, લક્ષ્મી માતાની કૃપા વરસવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. તમને ખૂબ જ લાભ થશે. મિત્રો, તમારા ઘરને ધનને લગતી સમસ્યા છે તો મિત્રો, ધનતેરસના દિવસે તમે એવા ઘણા બધા ઉપાય કર્યા હશે કે જે તમારી કોઈ મનોકામના હોય અથવા જો ધનને લગતી સમસ્યા હોય એને જોઈને તમે ઘણા બધા લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાના ઉપાય કર્યા હશે. તો મિત્રો, જો એ બધા ઉપાયોનું ફળ તમને અવશ્ય મળી જાય છે. પણ મિત્રો, આ ફળ એ પ્રકારનું હોય છે કે અમુક વાર તમને ખબર નથી હોતી. તો મિત્રો, આજે લાભ પાંચમના દિવસે જો તમને અમુક આવા પ્રકારના સંકેત મળે છે અને જો એ સંકેતને તમે સમજી લીધા તો મિત્રો સમજી લેજો કે અવશ્ય મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ ચૂક્યો છે. તેની સાથે જ મિત્રો, લાભ પાંચમના દિવસે જો લક્ષ્મી માતાને લગતા તમે આવા ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એક એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો. તેમજ તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો. તો આવો મિત્રો, આપણે આજે લાભ પાંચમના દિવસે તમને મળતા સંકેત વિશે જણાવીએ. તો મિત્રો, ધાર્મિક માન્યતા તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવાનું હોય છે તો મિત્રો, પ્રકૃતિ આપણને વિશેષ રૂપથી અમુક શુભ સંકેત આપે છે મિત્રો, કે જેને આપણે સમજવા બહુ જ જરૂરી હોય છે મિત્રો. તો મિત્રો, આથી જો મિત્રો તમને પણ કોઈ આ પ્રકારના સંકેત મળે છે તો તમારે સમજી લેવાનું કે તમારો સારો સમય આવી ગયો છે મિત્રો. તો મિત્રો, આજે લાભ પાંચમનો પહેલો સંકેત સાવરણીની સાથે જોડાયેલો છે. મિત્રો, સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, તમે આજે લાભ પાંચમના દિવસે કોઈ જગ્યાએ કામથી બહાર જતા હોવ અને મિત્રો જો તમને રસ્તામાં તમને કોઈ વ્યક્તિ સાવરણીથી વાળતું જોવા મળે તો મિત્રો આને એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આનો મતલબ એ છે કે હવે તમારી આર્થિક પરિસ્થિતિ છે એ સારી થવાની છે મિત્રો. અને મિત્રો, તમારા ઘરમાં હવે ધન ધાન્યનું આગમન થશે. તેની સાથે જ મિત્રો, બીજો સંકેત તમને મળે છે કે જ્યારે રસ્તામાં કોઈ તમને સોળ શૃંગાર કરેલી નવી દુલ્હન અથવા તો નાની કન્યા જો શણગાર થયેલી જોવા મળે છે તો મિત્રો તમારે સમજી લેવાનું છે કે લક્ષ્મી માતાએ તમને સ્વયં દર્શન આપ્યા છે મિત્રો. આથી મિત્રો, આવી પરિસ્થિતિ નીતે પણ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ સંકેતો એવું દર્શાવે છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. આવી જ રીતે જો મિત્રો ગુરુવારના દિવસે કોઈ કુંવારી કન્યા તમને પીળા વસ્ત્રોમાં જોવા મળે છે તો મિત્રો એ આવનારા સમયમાં ધનલાભ થશે એ વસ્તુ દર્શાવે છે. તેમજ મિત્રો, ત્રીજો સંકેત છે કે ગરોળી સાથે જોડાયેલો છે. જો મિત્રો પાંચમના દિવસે આજે તમારા ઘરમાં એક સ્થાન ઉપર 3 ગરોળી જોવા મળે છે
તો એ વસ્તુ છે એ લક્ષ્મી માતાના આગમનનો સંકેત આપે છે મિત્રો. મિત્રો, આ ઘટના છે એ તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવવાનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને લાભ પાંચમના દિવસે તુલસીના કુંડાની આજુબાજુમાં જો 3 ગરોળી દેખાય છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. કારણ કે મિત્રો, તુલસીના છોડમાં પણ લક્ષ્મી માતાનો વાસ હોય છે મિત્રો. પણ મિત્રો, જો 3 કરતાં વધારે ગરોળી તુલસીના છોડની પાસે જોવા મળે છે તો એને ભવિષ્ય માટે અશુભ માનવામાં આવે છે. પણ એક સાથે 2-3 ગરોળી જોવા મળે છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. જો મિત્રો વધારે પ્રમાણમાં ગરોળી જોવા મળે છે તો તમારે તરત જ લક્ષ્મી માતાની પાસે માફી માગી લેવી જોઈએ કે જો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો. માતા લક્ષ્મી છે એ બહુ દયાળુ છે અને તમને જલ્દી જ માફ કરી દેશે મિત્રો. તેમજ બીજા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, જો મિત્રો આજે લાભ પાંચમના દિવસે કોઈ મહિલાના ડાબા હાથમાં તેમજ કોઈ પુરુષના જમણા હાથમાં જો અચાનક ખંજવાળ આવવા લાગે તો એને પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, લાભ પાંચમના દિવસે તમને આ સંકેત જોવા મળે છે તો એનો અર્થ એ થયો કે તમને જલ્દી જે કોઈ આર્થિક લાભ થવાનો છે. તેની સાથે જ મિત્રો, બીજો સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, આ સંકેત છે એ બિલાડીની સાથે જોડાયેલો છે મિત્રો. આમ જોઈએ તો બિલાડીનું રડવું એને અશુભ માનવામાં આવે છે મિત્રો. પણ મિત્રો, જો તમારા ઘરમાં આજે લાભ પાંચમના દિવસે અચાનક સફેદ બિલાડી આવી જાય તો તેને બહુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં કોઈ બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તો મિત્રો એને અતિ શુભ માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આ એ વસ્તુનો સંકેત આપે છે કે એ ઘરમાં લક્ષ્મી માતાની કૃપા રહેવાની છે અને એ ઘર ધનથી સમૃદ્ધ ભરેલું રહેશે મિત્રો. તેમજ મિત્રો, હવે આગળનો સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, આ સંકેત ઘરના ખાનપાન અને રહેઠાણ સાથે જોડાયેલો છે મિત્રો. મિત્રો, એવી માન્યતા છે કે ઘરમાં લક્ષ્મી માતાનું જો આગમન થવાનું હોય છે તો એવું માનવામાં આવે છે કે ઘરના સભ્યોની ભૂખ ઓછી થઈ જાય છે. તે લોકો થોડુંક ખાઈ લે છે તો તેને સંતોષ પ્રાપ્ત થઈ જાય છે. આ પણ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવે છે મિત્રો. એની સાથે જ મિત્રો, લોકો નશા તેમજ માંસ મદિરાથી પણ છુટકારો મેળવી લે છે. તે એક શુભ સંકેત છે. તેમજ બીજા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો, શરીરના અમુક અંગો છે એક અચાનક હલવા લાગે છે તો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. આ એ વસ્તુનો સંકેત છે કે તમને કોઈ અચાનક આર્થિક લાભ થવાનો છે. તેમજ મિત્રો, સામુદ્રિક શાસ્ત્રો અનુસાર આ દિવસે જો કોઈ વ્યક્તિના 2 ગાલ ખટકે છે તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો અને આ કોઈ મોટી ખુશખબર આપે તેવો સંકેત આપે છે. તેની સાથે જ બીજા સંકેતો વિશે વાત કરીએ તો મિત્રો, આ એ સંકેત છે એ 2 મુખવાળા સાપ સાથે જોડાયેલો છે મિત્રો. જો મિત્રો આજે આપણે લાભ પાંચમના દિવસે જો કોઈના ઘરમાં 2 મુખવાળો સાપ જોવા મળે છે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. એને લક્ષ્મી માતાનું વાહન કહેવામાં આવે છે. આવી માન્યતા છે કે જે ઘરમાં 2 મુખવાળો સાપ આવે છે એ ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી થતી નથી મિત્રો. તેમજ સૌથી મહત્વપૂર્ણ સંકેત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનનો સમય બદલવાનો હોય છે તો તેને બહુ અજીબ અને શુભ ઘટના તેને દેખાવા લાગે છે. આવા વ્યક્તિના જીવનમાં અચાનકથી સકારાત્મકતા આવવા લાગે છે મિત્રો.
તો જો મિત્રો આજે લાભ પાંચમના દિવસે જો તમને પણ આ પ્રકારના સંકેતો જોવા મળે છે તો મિત્રો તમે એવું સમજી લેજો કે લક્ષ્મી ઘરે હશે. તો તમને આજે લાભ પાંચમના દિવસે અવશ્ય આવા સંકેતોમાંથી કોઈ પણ એક સંકેત જોવા મળશે મિત્રો. જો તમને વધારે સંકેત જોવા મળે છે તો એ અતિ શુભ માનવામાં આવે છે મિત્રો. તેની સાથે જ મિત્રો જો આજે લાભ પાંચમના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જ તમને સપનામાં કોઈ દેવી દેવતાની મૂર્તિ જોવા મળે છે તો મિત્રો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ થયો કે ધનતેરસના દિવસમાં તમે સાચી શ્રદ્ધાથી લક્ષ્મી માતાની પૂજા આરાધના કરી હશે, એટલા માટે તમને આજે આ સંકેત જોવા મળ્યો છે મિત્રો. આ એ વસ્તુ દર્શાવે છે કે લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં આજે વાત કરવા આવશે. તેમજ મિત્રો આ એ વસ્તુનો સંકેત છે કે તમારો સારો સમય શરૂ થઈ જશે. તેની સાથે જ જો મિત્રો તમારો સમય બદલવાનો હોય છે તો ઘરમાં રહેલા ફૂલ છોડ અથવા તો વૃક્ષ પણ લીલાછમ થવા લાગે છે. તો મિત્રો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ મિત્રો સુકાઈ ગયેલા છોડ હોય છે એ પણ લીલા થવા લાગે છે અને આમાં વિશેષ રૂપમાં તુલસીનો છોડ તેમજ કેળાનો છોડ હોય છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે મિત્રો. તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર જુઓ આજે લાભ પાંચમના દિવસે તમારા ઘરમાં પોપટ આવે છે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. કારણ કે મિત્રો પોપટનો સંબંધ છે એ ભગવાન કુબેરની સાથે છે. એની સાથે જ મિત્રો જો ઘરમાં સફેદ કબૂતર આવે તો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ આજે લાભ પાંચમના દિવસે ઘરમાં કોઈ પક્ષી માળો બાંધે છે અથવા તો તેમાં ઈંડા મૂકે છે તો આ એ વસ્તુનો સંકેત આપે છે કે તમને જલ્દીથી કોઈ ધન લાભ થવાનો છે મિત્રો. મિત્રો તેની સાથે જ તમારા પૈસા છે એ તમને પાછા મળવાના છે. આથી મિત્રો જો તમને આજે લાભ પાંચમના દિવસે આ પ્રકારનો સંકેત મળે છે તો તે બહુ શુભ માનવામાં આવે છે. આથી જુઓ મિત્રો લાભ પાંચમના દિવસે ઘરમાં પક્ષી કોઈ માળો બાંધે છે અથવા તો તેમાં ઈંડા મૂકે છે તો તમારે તેને કોઈ ઈજા પહોંચાડવાની નથી મિત્રો. જો તમે આ ભૂલ કરશો તો લક્ષ્મી માં તમારા ઘરે આવતા હશે તો પણ તે નહીં આવી શકે મિત્રો. તેની સાથે જ મિત્રો બીજા સંકેતની વાત કરીએ તો જો આજે લાભ પાંચમના દિવસે તમારા ઘરમાં જો ઘરના મુખ્ય દ્વાર પર અથવા તો પોતાના ઘરની કોઈ પણ જગ્યાએ આજે સમૂહમાં કાળી કીડીઓ જોવા મળે છે તો મિત્રો આ એ વસ્તુનો સંકેત આપે છે કે લક્ષ્મી માતાની કૃપા છે એ તમારી ઉપર રહેવાની છે મિત્રો. અને મિત્રો તમારું કોઈ અટકેલું કાર્ય છે એ પૂરું થવાનું છે. તેની સાથે જ મિત્રો એવી પણ માન્યતા છે કે કોઈ પક્ષી છે એ આજે લાભ પાંચમ જેવા શુભ દિવસોમાં જો તમારી ઉપર કોઈ પક્ષી ચરકી જાય છે તો એને પણ બહુ સારો સંકેત માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો એવું માનવામાં આવે છે કે તમે બહુ ખુશ નસીબ છો. જો તમે કોઈ કામથી આજે બહાર નીકળો છો તો મિત્રો બહાર તમે કોઈ કાગડાનો અવાજ સાંભળો છો તો તેને પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો. મિત્રો પક્ષી જે હોય છે એ પણ લક્ષ્મી માતાને જ અનુલક્ષીને આપણને સંકેતો આપે છે. આથી મિત્રો આપણે આ બધા સંકેતોને નકારવાના જોઈએ. તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની પાસે અથવા તો તમારા ઘરમાં કોઈ વૃક્ષ હોય છે ત્યાં આજે લાભ પાંચમના દિવસે અથવા તો કોઈ પણ શુભ દિવસમાં જો કોઈ પક્ષી પાણી પીવા આવે છે અથવા તો માળો બાંધે છે તો આ પણ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવે છે મિત્રો. તેની સાથે જ મિત્રો લાભ પાંચમના દિવસે જો તમારા ઘરના આંગણે ગાય આવે છે તો તેને પણ લક્ષ્મી માતાનું આગમન થયું તેમ માનવામાં આવે છે મિત્રો.
આથી મિત્રો આ સંકેતમાં તમારે તે ગાયને એક રોટલી પણ આપવાની છે. જો તમે ગાયને રોટલી આપશો તો તે આજે લાભ પાંચમના દિવસે બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો જો તમને આ ગાય માતાનો આ રીતે સંકેત મળે છે તો આને ક્યારેય નકારશો નહીં મિત્રો, કારણ કે મિત્રો લાભ પાંચમના દિવસે તમે જે ઉપાય કરો છો અથવા તો તમને જે સંકેત મળે છે એને તમે અનુસારો છો તો તેનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો લાભ પાંચમના દિવસે તમને જે પણ સંકેત મળે છે એનો અર્થ એ થયો કે મિત્રો ધનતેરસના દિવસે તમે લક્ષ્મી માતાને અનુલક્ષીને તમે સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરી છે, આટલા માટે તમને આ સંકેત જોવા મળે છે. તો મિત્રો આ બધા સંકેત મળવાથી તમારા ઘરમાં જો ધનને લગતી સમસ્યા હશે તો તેમાં તમને અવશ્ય ફાયદો થશે મિત્રો. તેમજ મિત્રો તમને લાભ પાંચમના દિવસે આ પ્રકારના બધા જ સંકેત જોવા મળે છે તો મિત્રો તમે એમ સમજી લેજો કે તમારા પરિવારના કોઈ પણ સભ્યનો ધંધો છે એ સારો ચાલતો નહીં હોય તો એમાં પણ પ્રગતિ થશે મિત્રો. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરનો કોઈ સભ્ય સરકારી નોકરીની તૈયારી કરતો હશે તો તેને પણ અવશ્ય સરકારી નોકરી મળશે મિત્રો. તેમજ મિત્રો લાભ પાંચમના દિવસે તમને આ પ્રકારના સંકેતો મળે છે તો પરિવારના કોઈ પણ સભ્યો કે જેના લગ્ન કે સગાઈ ન થતી હોય તો એના પણ લગ્ન કે સગાઈના યોગ બનવા લાગશે મિત્રો. આથી મિત્રો લાભ પાંચમના દિવસે જો તમને આ પ્રકારનું શુભ સંકેત મળે છે તો તમારે માની લેવાનું કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર છે. તેમજ મિત્રો લાભ પાંચમના દિવસે સવારના સમયમાં જો તમને કોઈ વૃક્ષ ઉપરથી કોયલનો અવાજ સંભળાય છે તો આ પણ એક લક્ષ્મી માતાની કૃપા માનવામાં આવે છે. વિશ્વાસ રાખજો મિત્રો, જો તમને લાભ પાંચમના દિવસે કોયલનો આ સંકેત મળે છે તો મિત્રો લક્ષ્મી માતા તમારા ઘરમાં પધાર્યા છે. તેની સાથે જ જો મિત્રો લાભ પાંચમના દિવસે કોઈ પણ સમયમાં તમને કુવડ જોવા મળે છે તો એને પણ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. એવું માનવામાં આવે છે કે જો તમને આજે કુવડના દર્શન થાય છે તો આ વસ્તુ તમારા માટે બહુ શુભ સંકેત સાબિત થાય છે. મિત્રો આ કુવડ છે એને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. મિત્રો કુવડનું જોવા મળવું એ ધન અને ઐશ્વર્યનો સંકેત આપે છે. આવી જ રીતે મિત્રો કાચબો છે એને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આથી જો મિત્રો લાભ પાંચમના દિવસે જેવા શુભ દિવસોમાં જો તમને સપનામાં કાચબો જોવા મળે છે તો આને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો આ પ્રકારના સપનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે, તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે, તેમજ તમારા નસીબના દરવાજા જલ્દી ખુલવા લાગે છે. તેની સાથે જ જો મિત્રો લાભ પાંચમના દિવસે બહારથી તમને કોઈ ₹1નો સિક્કો અથવા તો કોઈ પૈસાની નોટ મળે છે તો મિત્રો તમારે તેને સાચવીને રાખવી જોઈએ. મિત્રો આ વસ્તુ છે એ તમારા બંધ પડેલા નસીબનું તાળું ખોલી દેશે એવો સંકેત આપે છે મિત્રો. તો મિત્રો જો લાભ પાંચમના દિવસે અમે જે તમને સંકેત જણાવ્યા છે એમાંથી કોઈ પણ એક સંકેત તમને જોવા મળે છે તો તમે સમજી લેજો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની ગઈ છે મિત્રો, અને લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.